ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની ઘટનાઓ ઘટતી હોય છે। ત્યારે હવે વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના સરખેજ કોવેસ પ્રાથમિક અને માધ્યમિક શાળાના એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે, જેમાં પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હંગામો મચાવ્યો હતો। એએમસી જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે આજે એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર હતું। પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો। જ્યારે પેપરનો સમય 12 વાગે અને 30 કલાકનો હતો, તેમ છતાં પણ પરીક્ષા શરૂ થઈ ન હતી। પેપર ખોલો પછી કહેજો। અને મારો સીટ નંબર છે, મારો સીટ નંબર 531 છે। 12:30 એક્ઝામનો ટાઈમ હતો। આ લોકો અમને 1 વાગ્યાની આજુબાજુ ઓએમઆર સીટ આપી અડધી કલાક લેટ આવી છે, એવા બાના કરતા હતા કે નંબરમાં મિસ્ટેક થઈ છે। અમને ઓએમઆર કહેવામાં આવી 831 નંબરની, મારા સીટ નંબર 531 છે, જ્યારે મને સીટ નંબર 831 નંબરની આપવામાં આવી। હવે રિઝલ્ટ તો આના ઉપરથી સ્કેન થઈને આવવાનું છે, તો મારી ઓએમઆર હતી જ નહીં, તો મેં એક્ઝામ સેવાની આપીએ। આ લોકો ચાલુ થઈ ગયા। ટોટલ 10 બ્લોકમાંથી એક બ્લોક વાળાએ જ પેપર ઓપન કર્યું છે, બાકી 9 બ્લોક વાળાએ કોઈ પેપર ઓપન કર્યું જ નથી, કે કોઈ વિદ્યાર્થી પેપર લીકાઈ નથી કર્યું છે। જેવા ખામી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, અમારા નામની ઓએમઆર સીટ જ ગાયબ છે। અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષામાં 720 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી। ત્યારે અમદાવાદ સિવાય અન્ય મહાનગરો અને જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા। રાજ્યભરમાંથી 1 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું ફોર્મ ભર્યા હતા। ત્યારે આ વખતે પેપર લીકના નવા કાયદાનું અમલ કર્યું હોવા છતાં પણ પેપર ફૂટ્યાના આક્ષેપ કરવામાં આવતા જ ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે।